ફોકસમાં રહેતું દેખાશે અડાણી પોર્ટનું એટલા માટે પણ અહીંયાથી કે હાઇફા પોર્ટ પર ખાસ કરીને થોડા કામકાજની અસર થવાની સમાચારો હતી. ગઈકાલે અહીંયાથી અમુક કંપનીઓએ જાહેરાત પણ કરી હતી કે તેઓ પોતાના શિપિંગ કન્ટેનરો અટકાવી રહ્યા છે અહીંયા આવવા માટે પહેલાં. પરંતુ આજે જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે તેજી સાથેના સંકેતો અહીંયા પણ કદાચ બની શકે છે અડાણી પોર્ટમાં. રાહુલજી, છેલ્લા 2 દિવસથી 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે આ કાઉન્ટર સપોર્ટ લઈ રહ્યું છે. જે પ્રકારે સંકેતો છે, આજે કયા લેવલ્સ ખાસ વોચઆઉટ કરશો અહીંયાથી અડાણી પોર્ટ માટે? આઈ થિંક ચાર્ટ ઘણો સ્ટ્રોંગ છે. આઈ થિંક એક સપોર્ટ જોઈએ આપણે સ્ટોકના અંદર તો 13 લેવલ્સથી સ્ટોક ફરીથી ઉપર તરફ જોવા મળ્યો છે અને આજે પ્રી ઓપનિંગમાં જે હિસાબે સેટઅપ જોવા મળ્યો છે સ્ટ્રોંગ ઓપનિંગ જોવા મળી શકે એમ છે. પણ સ્ટોકનો ઇરરિસ્પેક્ટિવ ઓફ દેટ આઈ થિંક જે હિસાબે સ્ટ્રક્ચર જે ગઈકાલના ક્લોઝિંગ પર્સપેક્ટિવથી પણ જોઉં તો મને લાગે છે કે આ સ્ટોક 1415 સુધીના લેવલ આપણને એકવાર આવી શકે છે અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ રેઝિસ્ટન્સ પોઈન્ટ ફ્રોમ ધેર યસ્ટરડેઝ ક્લોઝિંગ પ્રાઇસ. તો મારા ખ્યાલથી સ્ટોક સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે. 1415ની આસપાસ એકવાર પ્રોફિટ બુકિંગ કરવી જોઈએ અને સપોર્ટ જે સ્ટોકનો છે 1330ની આસપાસ છે. તો મારા ખ્યાલથી એ આસપાસ આવે તો લોંગ કરીને ચાલવાનું મારી સલાહ રહેશે અદાણી પોર્ટના અંદર. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. અડાણી પોર્ટને લઈને એક આમદ બનતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક ફોકસ રહેશે. આપણી સાથે હવે ખાસ કરીને ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ જોડાઈ ગયા છે. કુનાલજી, સ્વાગત આપનું. વેરી ગુડ મોર્નિંગ. ખાસ કરીને આજના દિવસે બજારના સેટઅપ એક પોઝિટિવ રહેવાની અપેક્ષા છે. ખાસ કરીને આપની શું અપેક્ષા બનતી દેખાઈ રહી છે?